નમસ્કાર મિત્રો, સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો. ચાલો સ્ટોરીની શરૂઆત કરી. કાવ્યા આજે સવારથી જ ખૂબ રડમસ હતી. બાજુવાળા સંગીતા માસી તેને ખૂબ જ સમજાવતા હતા, પણ કાવ્યાના મનમાં પૂર્વગ્રહને તેઓ કેમ કરીને દૂર નહોતા કરી શકતા. તેની સખી રાધિકાને પણ નવી માં આવવાથી ખૂબ જ દુઃખ વેઠવા પડ્યા હતા, અને હવે તેને પણ નજીકના ભવિષ્યમાં આ બધું વેઠવું પડશે એવું તેને લાગતું હતું. બાલિકા ગૃહમાંથી તપાસ કરીને જ સુરેશભાઈના કોઈ સગાએ રીટાનો મેળ સુરેશભાઈ સાથે કર્યો હતો. કાવ્યાની માને ગયાને તો 8 વર્ષ વીતી ગયા, પણ સુરેશભાઈનું મન માનતું જ નહોતું. ફરી ઘર માંડવા માટે પણ હવે તેમના મોટા બેન પણ પરલોક સિધાવી ગયા હતા. પછી ઘરમાં કોઈ બાઈ માણસ ન હોવાથી ખૂબ જ તકલીફ થવા લાગી. વળી કાવ્યાને પણ 15 વર્ષ થયા. 5-6 વર્ષમાં કાવ્યાના હાથમાં પણ મીંડળ બાંધી તેને પારકે ઘર મોકલવી પડશે. ત્યારે પોતાનું શું કંકુ થાપા પાડી રીટા ઘરમાં તો કાવ્યાની મા બનીને આવી. વળી તે ઉંમરમાં પણ કાવ્યાથી 11 વર્ષ મોટી હતી, એટલે સખી જેવું વર્તન કરવાથી પણ કાવ્યાના દિલમાં સ્થાન ન પામી શકી. કાવ્યના મનનો પૂર્વગ્રહ જ કદાચ બંનેના મિલનનો શત્રુ હતો. સમય તો જોત જોતમાં જ સરી ગયો. કાવ્યાને પણ સારું ઘર જોઈ સુરેશભાઈએ વળાવી દીધી. રીટાની શીખ અને કેળવણીથી કાવ્ય સાસરિયામાં દૂધમાં સાકરની જેમ ભળી ગઈ. સાગર ખૂબ શાંત અને ધીરજવાળા સ્વભાવનો હતો. કાવ્યાની મનોસ્થિતિ પણ સારી રીતે સમજતો. તે પણ રીટા માને ખૂબ માન આપતો. રીટાનું સુખ શુલ્લક સાબિત થયું. અચાનક હૃદય રોગના હુમલાથી સુરેશભાઈનું પ્રાણ પકડું ઉડી ગયું. સાગર અને કાવ્ય તેને એકલી જોઈને સાથે લઈ જવા ઘણી કોશિશ કરી, પણ રીટા કાવ્યને ક્યાં નહોતી ઓળખતી. તેને હાથ જોડીને દીકરી જમાઈને ના પાડી. ખરેખર કોઈ જરૂર હશે તો મારે બીજું કોણ છે, તેવું કહી વાતને હાલ પૂરતી ટાળી દીધી. કાવ્યના જીવન બાગમાં નવા ફૂલના આગમનના હોંકારો સંભળાયા. સાગર અને ઘરના સર્વે આ ખુશી રીટાને પણ જણાવી. કાવ્યના સાસુ તો માથી પણ સવાયા બનીને તેને લાડ લડાવતા. કાવ્ય મા બનવાના અહેસાસ માત્રથી જ પોતાને સ્ત્રીત્વની પૂર્ણતાને પામવા લાગી. પોતાના પરિવાર અને પતિ સાથેનું સહજીવન જાણે સ્વર્ગ સમૂહ લાગતું. તેની ઉદરમાં પાગરતા જીવ સાથે તે રોજ વાતો કરતી. તેના આગમન માટે કેટલી તૈયારીઓ કરી છે, અને તે પણ કહેતી હતી. નિયમિત ચેકઅપ કરાવીને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતી. પણ નિયતે કંઈક જુદું જ લખ્યું હતું. કાવ્યના ભાગ્યમાં એક દિવસ સાગરે તેના મિત્રની બર્થડે પાર્ટીમાં કાવ્યને પણ સાથે લઈ જવા જીદ કરી. પતિના આગ્રહને માન આપી કાવ્ય જ્યાં તૈયાર થઈ. પાર્ટીમાં ખૂબ મજા કરી. ગાડીમાં પાછા આવતા અકસ્માત નડ્યો. સાગરને તો હાથ અને માથામાં થોડી ઈજા થઈ, પણ કાવ્યનું બાળક ના રહ્યું. આંતરિક ઈજાને કારણે ગર્ભાશયને નુકસાન થયું હતું, તેથી ભવિષ્યમાં તે બાળકને જન્મ ન આપી શકે. ગોઝારા બનાવથી થોડા દિવસોમાં બહારના ઘા તો રૂઝાઈ ગયા, પણ કાવ્ય માનસિક રીતે ખૂબ ઢીલી થઈ ગઈ હતી. દિવસ આખો સૂન બેસી રહેતી. કોઈકના જરાક અવાજથી ડરીને ચીસો પાડતી. સાગરના લાખ સમજાવવા છતાં તે આ પરિવારનો વંશ ન આપી શકવાથી પોતાને જ કસૂરવાર ગણતી. તેમના ડોક્ટરે પણ આ પરિસ્થિતિથી બહાર નીકળવા સેરોગેસી એટલે કે કાવ્ય અને સાગરનું જીન કોઈ બીજી સ્ત્રીમાં નિરૂપીને તેના જ ગર્ભમાં પાંગરવા દેવું તેવી સલાહ આપી. કાવ્ય તો આ બધું સમજી શકે તેવી હાલતમાં જ નહોતી. હવે આવનારા ભવિષ્ય અને કાવ્યની મનોદશા ફક્ત આવનારું બાળક જ સુધારી શકે તેમ હતું તેવું તેને લાગતું હતું. સાગરે સરોગેસી માટે કોઈ સંસ્કારી સ્ત્રીની શોધ ચાલુ કરી. નર્સિંગ હોમમાં રાતના 3 વાગે ખૂબ દોડધામ મચી હતી. ડૉક્ટર વિનોદ આજે સેરોગેસીના કેસથી એક ડિલિવરી કરાવવાનો હતો. તેમના માટે આ કંઈ કામ નવું નહોતું. આવા કેસ માટે તેમનું નામ ખૂબ જ વખણાયેલું હતું. આજના કેસમાં માની ઉંમર જરા મોટી હતી. બ્લડ ગ્રુપ પણ જુદા હોવાથી ઓપરેશનમાં કદાચ લોહીની જરૂર પડવા શકવાથી તેમના ઘરના વ્યક્તિને અગાઉથી બોલાવી લેવાયા હતા. પણ તકલીફ ત્યાં શરૂ થઈ જ્યારે તેમને ખબર પડી કે લોહીની સગાઈ તો એમના કોઈ કહેવાતા કુટુંબજનો સાથે નથી. સમયસર ઓપરેશન પાર પાડીને ડૉક્ટર વિનોદ બહાર આવ્યા અને દીકરીના જન્મની વધામણી કરી. સાગર, કાવ્ય અને બધા પરિવારજનો આપી થોડી વારમાં તેઓ મા અને તેમના બાળકને જોવા જઈ શકશે. કાવ્ય સાગરને સતત સવાલો પૂછતી હતી. ક્યાં છે મારું બાળક? કેટલા દિવસો પછી મને ભગવાને પાછું આપ્યું? જો મને જલ્દી બતાવો નહીં તો હું અહીંથી ભાગી જઈશ. સાગરે ધીરે કાવ્યને વોર્ડ તરફ જવા કહ્યું. વળી આ બાળક તેનું અને કાવ્યનું જ છે.
અને એ તરફ જોઈને ઘરે જઈ લઈ જવાનું જ છે એનું સાંત્વના પણ આપ્યું. રમીલાબેને બાળકીને કાવ્યના હાથમાં આપતા કહ્યું, મા અને દીકરી બંને સતાયું જીવો અને તારો ખોળો આમ હંમેશા ભર્યો રહે. બાળકીને હાથમાં લેવાથી જ કાવ્ય જાણે પ્રભુને પામી ગઈ. તેના આંખમાંથી હરખની હેલી વહેવા લાગી. તાનમાં આવીને નાચવા લાગી અને બધા જ કુટુંબીને અને નર્સિંગ હોમના સ્ટાફને કહેવા લાગી, જુઓ જુઓ, હું મા બની ગઈ. હવે હું સૂકું વૃક્ષ નથી, મને પણ ડાળી ફૂટે છે. અને સૌ કોઈ તેના હરખમાં સામેલ થતા. સાગર તો દીકરીનું મોઢું જોઈને જ બંધુને ફોન કરીને મીઠાઈનો ઓર્ડર આપી દીધો. આ આનંદ અને ઉત્સાહમાં દરેકના મનમાં એક જ વાતનું રહસ્ય હતું કે બાળકીની જન્મદાત્રી માતા કોણ છે. રમીલાબેને હળવેથી સાગરને આ વાત પૂછી. સાગરે તેની મા અને કાવ્યને કહ્યું, આ બધી જ ખુશીની પાછળ એક જ વ્યક્તિનું સમર્પણ છે, જેને ફક્ત કાવ્યના ભવિષ્ય અને વર્તમાનને આનંદિત કર્યું છે. કાવ્યને હાથ પકડીને અંદરના વોર્ડમાં લઈ ગયો. ત્યાં ખાટલામાં રીટા માને જોઈને તે ખૂબ જ આશ્ચર્ય થઈ ગઈ. બધી વાત સાગરે કહી. રીટા માને જેવી ખબર પડી કે તું તારા સંતાનને જન્મ આપી શકવા સક્ષમ નથી, ત્યારે જ તેમને આપના બાળકની માતા બનવાનું સહર્ષ સ્વીકારી લીધું. તને હકીકત ન જણાવી, કારણ કે કદાચ તું આ વાતમાં અસંમત થાત અને તારી માનસિક હાલતને લીધે મેડિકલ ગ્રાઉન્ડ પર તારા હસ્તાક્ષરની પણ જરૂર નહીં પડી. આખી કથની સાંભળીને રીટા માને પગે પડી અને હાથ જોડીને કહ્યું, ખરેખર તમે ઉમદા સ્ત્રી છો. તમે તમારી સાવકી દીકરીના જન્મ માટે આટલું મોટું સમર્પણ કર્યું. આવું બલિદાન ફક્ત એક જ સ્ત્રી કરી શકે છે. વળી મેં તમને જિંદગીભર માનો દરજ્જો પણ આપતો નહોતો, તો પણ તમે નિસ્વાર્થ ભાવે મને આટલું આપ્યું. હું તમારી સામે કેટલી વામણી સાબિત થઈ છું. ત્યારે રીટાએ પ્રેમથી કાવ્યનો હાથ તેના હાથમાં લેતા કહ્યું, માતૃત્વ પામવાનો હક દરેક સ્ત્રીને છે. કદાચ મારા નસીબમાં નહોતો લખાયો, પણ મારી દીકરીના સંતાનની માતા બનીને આપણે બંનેને તેની માતા બનવાનું સૌભાગ્ય સાંપડ્યું અને આપણું સ્ત્રીત્વને સાર્થક કર્યું. ત્યાં જ હરખતા રમીલાબેન મીઠાઈ લઈને આવી પહોંચ્યા અને રીટાને નાની બન્યાના વધાઈ આપી. સાગરે આખા ફેમિલીની સેલ્ફી લઈને આ સુખદ પળને યાદગાર બનાવી દીધી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.